ઓલપાડમાં ગ્રામ રક્ષક દળના 2 જવાનો પોલીસ મથકમાંથી દારૂ ચોરી લઈ જતા ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ ગિરફ્તમાં ઉભેલા આ બંને મહાશયો કોઈક રીઢા ગુનેગાર કે અન્ય આરોપી નથી, પણ આ તો છે પ્રજાની સેવા કરનાર ગ્રામ રક્ષક દળ. જી હા, આ વાત છે સુરત જિલ્લાના ઓલપાડની. અહીં કરંજ રોડ ઉપર રહેતો રફીક બિસ્માર શેખ અને હાથીસવા રોડ ઉપર રહેતો રફીક બિસ્માર શેખ આ બંને ઓલપાડ ખાતે જીઆરડીના જવાન તરીકે ફરજ બજાવે છે. ગત સોમવારની રાત્રે એક ઘટના કંઈક એવી બની કે પોલીસ મથકના ધાબા ઉપર મૂકેલા દેશી દારૂના મુદ્દામાલમાંથી દારૂના કેટલાક પોટલાઓ ચોરી જોઈ ભાગવા જતા હતા. દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિરલ જસુ ગામીતે જોતા તેમને અટકાવતા તેની સાથે ગાળાગાળી કરી ધમકી આપી હતી. 16 તારીખે અમે પોલીસ સ્ટેશનમાં ફરજ પર હાજર હતા. દરમિયાન રફીક નામ કરીને અમે પોલીસ સ્ટેશનમાં જોયેલ અને પગથિયા પરથી પોટલું નીચે ઉતરતો હોય. અમે પૂછેલ કે ભાઈ શું લઈ જાય છે. અમને શંકા ગયેલ કે દારૂનો મુદ્દામાલ છે, જેથી અમે ચેક કરેલ અને એ અમને ધક્કો મારી નીકળી ગયેલ. એના પછી વસીમ નામનો જીઆરડી માણસ આવેલ અને મને કહેવા લાગેલ કે રફીક ક્યાં છે, રફીક પાસે ગાડીની ચાવી લેવા છે. મેં કહ્યું રફીક એવી ઘટના બની અને ભાગી ગયેલ છે, તે કે તારાથી થાય તે કરી લેજે. જેથી અમે આ બાબતમાં અમે પોલીસ કર્મચારી હોય અને પોલીસ સ્ટેશનમાં અમે નોકરી કરતા હોય, જેથી અમે એમને પડકારેલ અને કીધેલ કે તું અમારી સાથે આવી રીતે અસભ્ય વર્તન ના કરી શકે, બરોબર છે. અને પછી એ આવી રીતે બોલીને ત્યાંથી નીકળી ગયેલ અને અમે કાયદેસરની કાર્યવાહી કરો. આ બંને જવાનોએ પોલીસ કોન્સ્ટેબલને પણ ધમકી આપતા મામલો પોલીસ ઇન્સ્પેક્ટર MB રાઠોડના દરબારમાં પહોંચ્યો. ઘટના બાદ પોલીસની બદનામી થાય માટે મંગળવારના રોજ આખો દિવસ બંને જવાન સામે ગુનો નોંધાવો કે કેમ તે અંગે પોલીસ અવઢવમાં હતી. આખરે મોડી રાત્રે બંને આરોપીઓની સામે ગુનો દાખલ થતા બંનેની અટક કરી જેલ હવાલે કરાયા હતા. પરમ દિવસનો બનાવ છે. જીઆરડીના રફીકભાઈ કરીને છે. પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનનો મુદ્દામાલ ચોરી અને લઈ જતા કોન્સ્ટેબલે જોઈ લીધેલા. એને કોન્સ્ટેબલે એનો પ્રતિકાર કરતા કોન્સ્ટેબલ સાથે એણે ઝપાઝપી કરી ધક્કો મારી અને મુદ્દામાલ ત્યાં નાખી અને તે ભાગી ગયેલ અને તેની સાથે બીજા એક જીઆરડીએ પણ મદદગારી કરેલ. બંને વિરુદ્ધ મુદ્દામાલ ચોરીનો તથા સરકારી નોકર ઉપર બળ વાપરવાનો ગુનો દાખલ કરેલ છે અને બંનેને અટક કરેલ છે. આગળની કાર્યવાહી તપાસ છે. હાલ તો ઓલપાડ પોલીસે બંને જીઆરડીના જવાનોને કરેલા કૃત્યોને લઈ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. જોકે પોલીસે સાથે કામગીરી કરતા આ બંને જવાનો આ રીતે ઝડપાતા પોલીસ પણ શરમજનક સ્થિતિમાં મુકાઈ જવા પામી છે. ત્યારે ઘટનાને પગલે ઓલપાડ પંથક સહિત તાલુકા આખામાં ચકચાર મચી જવા પામી છે. નરેશ પટેલ, S9 ન્યૂઝ, ઓલપાડ.